સુરત જિલ્લાનો ઉમરપાડા તાલુકો અંતરિયાળ વિસ્તાર ખેતી અને પશુપાલનના આધારે જીવન નિર્વાહ કરતા ઉમરપાડા અને સાગબારાના ખેડૂતો વર્ષ 2024 પહેલા એક સાથે ખેતી કરતા હતા, પરંતુ આ બંને તાલુકાના ખેડૂતો વચ્ચે અચાનક આ તણાવ કેમ વધ્યો? એવું તો શું થયું કે ઉમરપાડાના ખેડૂતોએ સાગબારા તાલુકાના ખેડૂતોનો વિરોધ કરવો પડ્યો? અત્યાર સુધી બધું બરાબર હતું, પરંતુ એક એવી ઘટના બની જે ઘટના બાદ આ બંને તાલુકા વચ્ચે જંગલની જમીન ખેડવા મુદ્દે ઘર્ષણ થયું, એની પણ આજે ચર્ચા કરવી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્વાભિમાન, આપની સાથે હું છું નલિન. ઉમરપાડાના વડગામ ખાતે 22 જૂન 2024ના રોજ જંગલમાંથી 12 વર્ષીય બાળકીનો મૃતદેહ મળવાનો મામલો સામે આવ્યો હતો. આ સગીરા 20 તારીખના રોજ જંગલ વિસ્તારમાં ઢોર ચરાવવા ગઈ હતી, પરંતુ પરત નહીં આવતા પરિવારના લોકોએ શોધખોળ કરી હતી. શોધખોળ બાદ પણ દીકરીનો પત્તો ન લાગતા 22 તારીખે જંગલમાંથી અર્ધનગ્ન હાલતમાં આ બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મામલે પોલીસે પેનલ પીએમ કરાવતા દુષ્કર્મ બાદ હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું, જેથી પોલીસે સમગ્ર તપાસ બાદ સાગબારાથી મજૂરી કામ અર્થે આવતા એક યુવકની ધરપકડ કરી હતી. આ જ કારણ છે જેના કારણે ઉમરપાડાના ખેડૂતો સાગબારાના ખેડૂતોને જંગલની જમીન ખેડવા દેવા પર વિરોધ કરી રહ્યા છે. આ ઘટના બાદ ઉમરપાડાના ખેડૂતોની રજૂઆતના પગલે વન વિભાગ હરકતમાં આવ્યું અને સાગબારાના ખેડૂતોને જંગલની જમીન ખેડવા પર પ્રતિબંધ મૂકી દીધો. આદિવાસી ખેડૂત પરિવારે સમગ્ર ઘટનામાં પોતાની દીકરી ગુમાવી. એ પરિવાર સાથે પણ અમે વાત કરવાનો પ્રયત્ન કર્યો. મૃતક દીકરીના પિતા અને દાદી સાથે અમે વાત કરી અને એમણે શું કહ્યું, આવો સાંભળીએ. સુરત જિલ્લાના ઉમરપાડા અને સાગબારામાં જે જંગલ જમીનનો જે વિવાદ ચાલી રહ્યો છે, આખરે આ વિવાદ વધ્યો કેમ અને આ વિવાદ ક્યારથી શરૂ થયો, એ મુદ્દાને લઈને ચર્ચા કરવી છે. સૌપ્રથમ આ વિસ્તારમાં જે સાગબારા વિસ્તારમાંથી આવેલા જે ખેડૂતો છે તેઓ ખેતી કરતા હતા અને એક ઉમરપાડા વિસ્તારની એક દીકરી છે, દીકરી ઉપર એક દુષ્કર્મની ઘટના બની હતી. ત્યારબાદ સમગ્ર જે વિવાદ છે તે શરૂ થયો છે. આપણી સાથે એ દીકરીના પિતા છે, જે ભોગ બન્યા હતા, એમના પિતા છે, એમની સાથે વાત કરીશું. શું નામ છે આપનું અને શું ઘટના બની હતી, ખાસ જે જંગલ જમીનનો જે વિવાદ ચાલી રહ્યો છે અત્યારે એ મુદ્દે આ વિસ્તારના ખેડૂતો વિરોધ કરી રહ્યા છે? શું નામ તમારું? મારું નામ સુનિલભાઈ છે અને આ લોકો ખેતી કરવા આવતા હતા ત્યારે મારી છોકરીને મારી નાખેલી. તો ત્યારે મારા આ મનસુખ દાદા અને લીલાબેન આ લોકો કાં ગયા હતા ત્યારે કોઈ નથી આવ્યા અને આજે ધરણ કરીને બેઠેલા છે ખેતી કરવા માટે. તો આ લોકોને એવી રીતના હું કહેતો છે કે મારી છોકરીનો દુષ્કર્મ કરેલો ને ત્યારે કાં ગયા હતા અને આ ખેતી કરવા માટે કેમ ધરણો કરીને બેઠેલા છે? ત્યારે આવું જોઈતા હતા ને. તો સરકારને મારી આટલી વિનંતી છે કે આ લોકોને ભાગાડી મૂકે, આ લોકોને ખેતી કરવા નહીં આપે, એવું મારી વિનંતી છે. બિલકુલથી જે પીડિત પરિવાર છે, જે દીકરી સાથે જે ઘટના બની હતી તેમના પિતા સાથે આપણે વાતચીત કરી અને જે ઘટના બાદ જંગલ જમીનનો જે વિવાદ છે સતત ચર્ચામાં છે. દીકરીના જે પિતા છે તેઓ માંગણી કરી રહ્યા છે કે સાગબારાના જે ખેડૂતો છે તેઓને અહીંયા જમીન ન આપવામાં આવે. સ્થાનિક જે ઉમરપાડા તાલુકાના ખેડૂતો છે તેઓના જે પણ ખેડૂતો છે તેઓના દાવા પેન્ડિંગ છે, તે ખેડૂતોને જમીન અહીંયા ફાળવવામાં આવે તે પ્રકારેની માંગણી કરવામાં આવી રહી છે. પરંતુ સૌથી મહત્વની વાત કહી શકાય કે ઉમરપાડા તાલુકો અને સાગબારા તાલુકાનો જે જંગલ જમીનનો જે વિવાદ છે તેનું ઉદ્ભવ બિંદુ કહી શકાય કે આ ઘટના બાદ જે જંગલ જમીનનો જે વિવાદ છે તે શરૂ થયો છે. પરંતુ ઉમરપાડા તાલુકાના ખેડૂતો અને જે પીડિત પરિવાર, જે દીકરી સાથે ઘટના બની ત્યારબાદ તેમના પિતા પણ કહી રહ્યા છે કે ઉમરપાડા તાલુકાના જ ખેડૂતોને અહીંયા જમીન આપવામાં આવે અને સાગબારાના જે ખેડૂતો છે તેઓને નર્મદા જિલ્લામાં જમીન ફાળવવામાં આવે તે પ્રકારેની માંગ કરવામાં આવી રહી છે. સ્વાભિમાન સાથે નલિન ચૌધરી, ઉમરપાડા, સુરત. દીકરીના પિતાએ કહ્યું કે આ લોકો ખેતી કરવા આવતા હતા ત્યારે મારી દીકરીને મારી નાખવામાં આવી. ત્યારે સાંસદ મનસુખ વસાવા અને લીલાબેન ક્યાં હતા? ત્યારે કોઈ નથી આવ્યો અને આજે ધરણા કરીને બેઠા છે. મૃતક દીકરીના દાદી સાથે પણ અમે વાત કરવાનો પ્રયત્ન કર્યો. પોતાની ભાષામાં દાદીએ વ્યક્ત કરેલું આ દુઃખ કોઈ કાગળ કે શબ્દોમાં સીમિત નથી. આ દર્દ આખા વિસ્તારના આદિવાસી સમાજનું છે, જે પોતાની માસૂમ દીકરીઓ માટે સુરક્ષા અને દોષિત સામે આકરામાં આકરી સજાની માંગ કરી રહ્યો છે. મારું નામ મોતાબેન હાય. એ તા અમારી છોકરી મારી નાખલી તા
તોતા છમાયુલે કાંઈ ગયેલા કે આમાં આ ખુલ્લો હાઈ તા તું આવીને હોજર વેતા તા આમાં પોયરી તા જીવતી ને તા કે બી નામ હોતે ફિર જી આમને છાપડી ના પોયરી મોલી છાપડુલી તા નામી ફાચા જમીન માગતા હી આમી આમ જમીન આમીન કેડું નહીં દે યાને તા ઓતો આમાં ખુલ્લો હાય તા યા લોકોને તા મી ઝાપડને પાડીને રહેતા ને તા યાન ભાગાવી દે એ આમને જોજે જ નહીં અને જંગલું વિહા નહીં દેવું લો એકી હાય આમાં આ ખુલ્લો હાય. આ જ પીડા અને અસુરક્ષાની ભાવનાને કારણે આજે સ્થાનિક ખેડૂતો અને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. એક ગુનાહિત માનસિકતા ધરાવતા શખ્સના પાપના કારણે આજે બે સરહદી તાલુકાઓ વચ્ચેનો વર્ષો જૂનો સંવાદ અને સાથ કાયમ માટે તૂટી ગયો છે. વધુ અપડેટ્સ માટે આપ જોડાયેલા રહો સ્વાભિમાન સાથે. નમસ્કાર.